આ ભારત વર્ષ એવો છે દેશ છે સાહેબ, જેમ ભાત ભાતના મોતીથી ભરત રૂડું લાગે ને એમ આ દેશ ભારતીયનું ગૌરવ વિશ્વમાં વધારનાર, સમગ્ર ભારતીય જેનું ગૌરવ લઈ શકે એવા યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વતનની ભૂમિમાં પધારી રહ્યા છે. વિશાળ સંખ્યામાં આજે આપ અહીં ઉપસ્થિત છો ત્યારે આપ સૌને આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. અને ફરી એકવાર માયાભાઈને વિનંતી કરું છું કે દોરને ચાલુ રાખે. વાહ, અહીંયા કોણ છે ઓપરેટિંગમાં? અહીંયા ધ્યાન આપજો વાલા. મૂળ વાત એ કરતો હતો કે જેમ ભાત ભાતના દરેક કલારના મોતીથી ભરત રૂડું લાગે છે, એમ વિશ્વમાં ભારત એક જ દેશ એવો છે કે 18 વરણથી આ દેશ રૂડો લાગે છે, 18 જ્ઞાતિથી રૂડો લાગે છે. ત્રીજી વાત કહું, ભારતમાં એક પણ યુદ્ધ, ઇતિહાસની સાક્ષીએ બોલું છું સાહેબ, કે ભારતમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોય, મહારાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ જો જ્ઞાતિવાદનું હોય એમ ગણો, તો જો અકબર ભેગા માનસી ન હોત અને રાણા પ્રતાપ ભેગા હાકિમ ખાન સુરી ન હોત, કોઈક હલ્દી ઘાટીના મેદાનમાં રક્તતલીમાં જાજો, રાણા પ્રતાપ માટે હાકિમ ખાન સુરીએ બલિદાન આપ્યું છે. હાકિમ ખાન સુરીના સેનાપતિ હતા અને અકબરને ખબર પડી કે હાકિમ ખાન સુરી તો બંદૂકો પણ બનાવી શકે, તોપો પણ બનાવી શકે, અને ત્યારે હાકિમ ખાન સુરીને અકબરે દિલ્હીથી સમાચાર મોકલ્યા, પત્ર મોકલ્યો, માણસ મોકલ્યો અને સંદેશો દેવડાવ્યો. આ ઇતિહાસની વાત કરું છું સાહેબ. हाकिम खान सूरी ने एटलू कीधु अकबरे कि हाकिम खान आजा मेरी दिल्ली में, मेरे साथ जुड़ जा और हिंदुस्तान के जो भी राज्य पर हाथ रख दे उसका मैं तुझे सुल्तान बना दूं, प्रताप को छोड़ दे. यदि आ देशना हाकिम खान सूरी एटलू कीधु तो कि अकबर तू बाहर से आया है, मैं तो भारत में पैदा हुआ हूं, मैंने भारत की मिट्टी में पैदा हुआ हूं और प्रताप मेरा मित्र है, मैं सर कटा सकता हूं लेकिन तेरे सामने मेरा सर नहीं झुका सकता. ई आ देश से साहब. એટલે મને યાદ આવે કે આભમાવું ગેલ એ જી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બા. આ વાત ઈ માટે કરું કે 18 વરણે હવે જ્ઞાતિ વાતીના વાડા છોડો દોસ્ત, ભારતીય બનો, ગુજરાતી બનો અને આ દેશની સંસ્કૃતિનું જતન કરો. મેઘાણી, ઝવેરચંદ મેઘાણી આ વર્ષો પહેલા શિવાજીનું આલરડું લખ્યું અને હું ઘણીવાર કહું છું નીતિનભાઈ, અમુક ગીતો છે એ અમુકની રાહે બેઠા હોય, અમુક વ્યક્તિની રાહે બેઠા હોય. અરે છોડો, હું ચોખ્ખું કહું, મેઘાણી, ઝવેરચંદ મેઘાણી આલરડું લખ્યું છે એને વર્ષો થઈ ગયા, પણ મને એવું લાગે કે એને આ સમય માટે જ લખ્યું હતું, આ સમય માટે લખ્યું. શું કામ? ઘણી વખતે ક્યાં ખબર હતી કેસરી પાર્ટી આવશે, કેસરી પહેરવા વાળી પાર્ટી આવશે એવી કઈ મેઘાણી ખબર નહોતી, પણ એમાં પંક્તિ લખી. હવે શિવાજી પછી તો કેટલા વર્ષ પછી આ મેઘાણી આવ્યા, પણ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું આજ સાબિત થાય છે. અને એ આપને મારા મુખેથી આપ બધાને મેઘાણી વતી કહું છું. શું કહે છે મેઘાણી? કે ઉઠજો એ મારા કે હરી રે, તારું હિંદવાણું જુએ વાત રે, બાપ હિંદવાણું જુએ વાત. વિનંતી કરીને કહું કે હવે 18 વરણે જ્ઞાતિ વાતી મૂકો, ભારતીય બનો. આપણા પોલીસના યુવાનો, આપણા આર્મીના યુવાનો, આ મિલિટરીના યુવાનો સરહદ ઉપર ઉભા હોય તો હું રાહ જોઈને પૂછે કે મારી જ્ઞાતિમાં, હું જે જ્ઞાતિમાંથી આવ્યો એ જ્ઞાતિ ઉપર હુમલો થાય ત્યારે હું હથિયાર લઉં નહીં.
એ ભારતના તમામ નાગરિક માટે એમ કહેવાય ગયું આ નરેન્દ્રભાઈ મોદી આપણા ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, 18 વર્ણનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આપણે એની માટે જાગવાનું છે. કઈ રીતે? હવે ઉઠજો રે મારા કેહરી રે, તારું હિંદ માનું જોવે વાત રે, બાપ હિંદ માનું જોવે વાત. જાગી વેલો આગ બાલુડા, માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો જાગ બાલુડા, માને હાથ ભેટ બંધાવા. જ્યારે નરેન્દ્રભાઈ નો જન્મદિવસ હતો અને વડનગરમાં મારો પ્રોગ્રામ હતો હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં 17 તારીખે, ત્યારે મેં કીધું હતું કે આ માટીની તાકાત એવી છે, એમાં વડનગરની માટીની તાકાતની મેં વાત કરેલી. હું સાહેબ પહેલાય તે ઈ ધરતીમાં જ્યારે જ્યારે આવ્યો છું ત્યારે વડનગરની માટીને મેં મારા મસ્તક ઉપર ચડાવી. એટલે તમને એમ લાગે કે માયાભાઈ સારું લગાડે, બિલકુલ નહીં, હકીકત. અને હવે તો ડબલ લગાડવી પડશે. એક તો ભગવાન હાટકેશ્વર એટલે માટી હું માથા ઉપર લગાડતો, અને ત્રીજી વાત હું આયરનો દીકરો સાહેબ, અને જેથી કુંવરબાઈ નું મામેરું પૂરવા માટે મારો દ્વારકા દેશ આ વડનગર નહીં બજારમાં ઉઘાડા પગે નરસિંહ મહેતાનો વાણોતરથી હાલ્યો હોય, એ ધરતી કેટલી મહાન હશે. અને એ ધરતીનું સંતાન સાહેબ વિશ્વ રેકોર્ડ કરીએ કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કહું છું, ઉઠજો રે મારા કેહરી રે, તારું હિંદવાનું ધુવે વાત રે, હવે હિંદવાનું ધુવે વાત. જાગી વેલો આગ બાલુડા, માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો જાગ બાલુડા, માને હાથ ભેટ બંધાવા. હે ભવાયું ગેલ ચાંદલો ને આઈને આવ્યા બા. ભવાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બા. બાલુડા ને માથે ચોડે રણ રણ ડુંગરા ડોલે, શિવાજી ને ઢીંગરું નાવે, માતા જીજાબાઈ ગુનાવે. આજે જન જનને જગાડવાનું કામ આપણા મુરબ્બી વડાપ્રધાન કરી રહ્યા છે. તમે કલ્પના તો કરો સાહેબ. હેલો અત્યારે જે બે ત્રણ આપને સૌને આપની બેઠક વ્યવસ્થા જાળવી રાખવા જ વિનંતી છે. ટૂંક જ સમયમાં હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌ જે સ્થાને છો બેઠા છો ત્યાં જ પોતાની બેઠકમાં બેસી જશો. પોતાની જગ્યા ઉપર આપ ઊભા નહીં થાવ એવી વિનંતી છે. ટૂંક જ સમયમાં આપ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને વતનની ભૂમિમાં આવકારવા માટે ખૂબ ઉત્સુકતા દેખાઈ રહી છે, ત્યારે આપને આપનું સ્થાન જાળવી રાખવા માટે મારી વિનંતી છે.
ક્ષણોમાં જ હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હા માયાભાઈ. એ વાલા પાછો ચાંદો આપમાં ઉગ્યો છે, એને તાળીઓથી ઝીલો વાલા. પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે તમે પેટ ભરીને. કાલે કાળા દૂધ ખેલાશે સુવાટાનું ખાય મળે છે. કાલા દિન દૂધ ખેલાશે સુવાટાનું ખાય મળે છે. શિવાજીને નીંદ રૂડાવે માતાજી જવાઈ રૂડાવે. શિવાજીને જબાયને જાય બાલુડાને માથે ચોડે ડોલે. શિવાજીને નીંદ રૂડાવે માતાજી જબાઈ ઝુલાવે. ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂડાવે. શિવાજીને નીંદ રૂડાવે માતાજી જબાઈ ઝુલાવે. જેની જનેતા એ બાળક ઉદરમાં હોય અને સંસ્કૃતિના પાઠ ભણ્યા હોય ને, આજ નરેન્દ્રભાઈને જોઈએ ત્યારે એવું જ લાગે કે હીરામાઈએ શું એવા પુણ્ય કર્યા હશે કે આ માટીનો દીકરો ભારત વર્ષનો એક યશસ્વી વડાપ્રધાન બને. પણ અમારો કવિ મેઘાણી લખે છે, માતા એ પેલો સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર છે. શું કહે છે? પેટમાં પોઢીને, પેટમાં પોઢીને, પેટમાં પોઢીને, પેટમાં પોઢીને, તારું પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. તારું પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂડાવે માતાજી જબાઈ ઝુલાવે. તારું આંખમાં ઉગેલો ચાંદલો ને જીજાબાઈને યાદાબાદ. તારું આંખમાં ઉગેલો ચાંદલો ને જીજાબાઈને યાદાબાદ રે, જીજાબાઈને યાદાબાદ. બાલુડાને માથે ચોડે તારણા ડુંગરા ડોલે. શિવાજીને નીંદ રૂડાવે માતાજી જબાઈ ઝુલાવે. તમે પહેરી લેજો સિર પાતળા રે લીલા લાલ કસૂરી સી. ધરતીનો ધણી મેહુલો વરસાદ. વરસાદ જ્યારે આવે, ધરતીનો ધણી આવે તો ધરતીના નીતિનભાઈ કેટલા જીવ રાજી થાય. જુઓ આ દેશનું સાહિત્ય જુઓ તમે, આપણું ગુજરાતી સાહિત્ય જુઓ. ધરતીનો ધણી આવે અને એ ધરતીના કેટલા જીવ રાજી થાય. કોણ કોણ? દઉ ડમક ડમક દા દૂર ડમ ડમકત ગહકત મોર મલાદ ગિરા તૌ પિયુ પિયુ શબ્દ પુકારત જાત કિયુ કિયુ કોકિલ કંઠ ગિરા.
ધરતીનો ધણી આવે અને ધરતીના એટલા જીવ રાજી થાય તો સાંભળી લેજો, આ દેશનો વડાપ્રધાન એટલે ભારતનો ધણી કહેવામાં આવે સાહેબ. અને ઈ આજ અહીંયા આવતા હોય અને મને તો એ થાય કે જે વ્યક્તિ જે માટીમાં રમીને મોટા થયા એ વિસ્તારમાં આવે ને એ વિસ્તાર એટલો બધો એનું સ્વાગત કરવા ઊભું હોય ત્યારે એ કેવો રાજીપો થતો હશે સાહેબ. હા, અરે તાળીનો તાળ આપો. એક જ મિનિટ તાળી પાડવાની છે સાહેબ તમારે. 1 મિનિટ હો ખાલી. આમ જો જુસ્સો હોવો જોઈએ. આપણે ક્યાં મેદાનમાં બેઠા છે યાર. હા, અને જ્યાં જાવું ત્યાં ભરપૂર જાવું યાર. પછી આવ્યા ને એમ નહીં, ભરપૂર. અમે તાળી તમને તમારે તાળ શું કામ અપાવી? આ દેશ છે તાલમાં ચાલે છે. આ દેશ છે ઉત્સવનો દેશ છે. આ દેશ છે શક્તિનો દેશ છે. આ દેશ છે ઇતિહાસનો દેશ છે. અને આ દેશ ઉપર જે ઇતિહાસ રચી શકે એને જ આ દ્વિતીય વખાણ કર્યા છે, બીજાએ નથી કર્યા સાહેબ. એટલે 1 મિનિટ તાળીનો તાલ આપો સાહેબ. એ વાત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, એ રામદૂત યતુલિત બલદામા, અંજની પુત્ર પવન સુત નામા, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुबेर, कानन कुंडल कुंसित केसा, हाथ वज्र गद ध्वजा विराजे, अनकांधे मुंज जनेऊ साजे, ये शंकर सुमन केसरी नंदन, तेज प्रताप महाजगवंदा, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को गातु, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, हे भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, आयुष जीवन लखन जियाए, श्री रघुवीर हरष उर लाए, रघुपति किन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, ब्रह्मादि मुनीषा, नारद सारद सहित यही सा, जब कुबेर दिगपाल जहाँ पे, कभी गोविंद कहीं कहे सगा पे, सहित यही जा, दिगपाल जहाँ पे, कभी को विद कर सके यहाँ पे, तुम उपकार सुग्रीव ही, राम मिलाय राजपत दिन हाँ, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, जुग सहस्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानू, मुख माही जल दिला गए असरद नाही, दुर्गम काज जगत के कहते, सुगम अनुग्रह तुम्हारे कहते, ए राम दुआरे तुम रखवारे, असुर निकंदन राम दुलारे,
रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसराए ये अंत काल रघुपरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चिंतन धरई हनुमत से ही सब सुख करई ये संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव पिनाई ये बात ये बात जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव पिनाई राम जय जय राम श्री राम जय जय राम बहुत अच्छे 2 મિનિટ એક કડી ગાઈ નાખો હારવા એટલો સમૂહ જયારે ગાય શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ આ મંડપમાં આપણે રામધૂન ગાતા હોય ને કોઈ તાળી ન પડતા વિડીયોમાં કેવા આપણે લાગીએ એક કડિયાર ભાવ થયો ધૂન ગાવાનો મોકો મળે ને ત્યારે તૂટી જવાય આ મોદી સાહેબે કેટલું ભજન કર્યું છે સાહેબ કે આ માટીનો માણસ ક્યાં પહોંચી ગયા સાહેબ એ શ્રી રામ જય રામ श्री राम जय जय राम हे श्री राम जय कहीं बंदी महासुख होई तो यह पद हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा ये तुलसीदास सदा हरि देना कीजिए ना तर दय महाडेरा कीजिए ना तर दय महाडेरा संकट हरण मंगल मूर्ति रूप ये बाप राम ने लखन सीता सही ये जोइयो हृदय दे बस हूँ सुरमू
कियूं कियूं कोकिल कंठ गिरा गड़ड़ गड़ड़ नभ होत गड़ा गंधड़